સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 7. દેવી આસુરી જીવના લક્ષણનું અન્ય અતિરેકનું. સંવત 1882 માગશરવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને હરિભક્ત પરસ્પર ભગવદ વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નિશ્ચયો છે. દેવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દેવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત થાય ને આસુરી હોય તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે સિમનરાવજીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દેવી થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આસુરી જીવ તો દેવી ન જ થાય. કેમ? જે તો જન્મથી જ આસુરી ભાવે યુક્ત છે અને જે કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુરી ભાવ તો ટળે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય ને વળી પાછો નીકળે એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પછી નિસરે ત્યારે એનો આસુરી ભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુરી ભાવ નાશ પામે નહીં. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનનું અન્યપણું કેમ છે અને વ્યક્તિત્રયપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અન્ય અતિરેકની વાર્તા તો એમ છે, જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્ય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્ય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપી થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના ડાળ, પાંદડા, ફળ, ફૂલ અને સર્વને વિશે આકાશ અન્ય થયો. પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહીં, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહીં. તેમ ભગવાન પણ માયાને માયાનું કાર્ય તેને વિશે અન્ય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે. એમ ભગવાનના સ્વરૂપનો અન્યવત્ર અતિરેકપણું છે. એ તે વચનામૃત 7 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. વચનામૃત 8. કરોળિયાની લાળનું. સંવત 1882 પોષ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી નારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુડક દરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંધદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા છે, હવે સર્વે સાંભળો. વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે વૃત્તિ રોકાય છે. માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે. પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે
તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે, ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતકરણ છે, ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાન ન કરનારો જે યોગી, તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે જ લગ્ન થઈ રહે છે, ને ક્યારેક તો અંતકરણને વિશે રહે છે, ને ક્યારેક તો અંતકરણ તે ભગવાનને તેના મધ્યે રહે છે. એમ વર્તા થકા પૃથ્વી તત્વપ્રધાન એવી જે પીળી વૃત્તિ, તે જ્યારે જળ તત્વપ્રધાન થાય ત્યારે શ્રેષ્ઠ જણાય છે, જ્યારે અગ્નિ તત્વપ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્વપ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશ તત્વપ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય છે, ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે. તે ભગવાનની સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય, તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય, તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે, ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય, તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપી થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય, એવી ધ્યાન કરનારા યોગીને નિંદ્રા કહી છે. પણ સુપ્રિસ્તિમાં લીન થવું એવી એ યોગીની નિંદ્રા હોય નહીં. ઇતિ વસનામું 8 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વસનામૃત 9. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય? તેનું સંવત 1882 પોષ સુધી 8મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ પંચ ઉપર ગાદી તક્યા બિસાવીને બિરાજમાન હતા, અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. રાજસી, તામસી ને સાત્વકી એ 3 પ્રકારનું જેમાં એક સુખ, તે જેમ 3 અવસ્થાને વિશે જણાય છે, તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થઈ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય, અને જેટલા આકાશને વિશે તારા છે, તેટલા ચંદ્રમા હોય, ને તેના જેવો પ્રકાશ થાય તેવો સિદ્ધાકાશનો પ્રકાશ છે, અને તે સિદ્ધાકાશને મધ્ય સદાય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય, ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય છે. હજારો વર્ષ પતત મેં સમાધિએ વિશે સુખ ભોગવ્યું, એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી નિર્ગુણ સુખ તે જણાય છે. અને જે માયિક સુખ છે, તે બહુ કાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે, તે અખંડ અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. જે તે ઇતિ વસનામૃત વરતાલનું 9મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વસનામૃત 10. જીવનું કલ્યાણ થાય તેનું. સંવત 1882 પોષ સુધી 11ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરદાલ મધ્યે લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા, અને અંગને વિશે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારૂપ ને સાધુરૂપ એ 2 પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય,
ત્યારે તો તે 39-40 લક્ષણે યુક્ત હોય, અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારના લક્ષણે યુક્ત હોય, અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 66 પ્રકારની કળાયુક્ત હોય, તથા સામ દામ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય કળાયુક્ત હોય, તથા શુગાર આદિ જે 9 રસ તેણે યુક્ત હોય, અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આત્મકાળ આવ્યો હોય તો મૃગ્યા કરીને પછી જીવે, અને સોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય હિંસા પર વર્તે, તે લીલા તૃષ્ણને પણ તોડે નહીં, અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ બેની રીત એક હોય નહીં. અને શ્રી ભાગવતમાં પ્રથમ સ્કંદને વિશે પૃથ્વીને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના 39-40 લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંદને વિશે શ્રીકૃષ્ણ ભગવાન તે ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય કપિલ આદિક ભગવાનના અવતાર તેના 30 લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને તે લક્ષણે કરીને ભગવાનને ઓળખીને ભગવાનને શરણે થવું, અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વી વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. એથી વચનામૃતાલનું 10 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.